રાધા કે નહીં રૂકમણી, નહીં રાધા કે નહીં રૂકમણી, મારે તો તારી મીરા થવું છે. નહીં મોરપંખ કે નહીં મુકુટ, નહીં મોરપંખ કે નહીં મુકુટ, મારે તો તારી વાસળી થવું છે. કાન્હા મારે તારું થવું છે. ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, માટલામાં પડેલું તારું એ માખણ થવું છે. કાન્હા મારે તારું થવું છે. સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, યમુના કિનારે ઉભેલું એ કદંબનું વૃક્ષ થવું છે. કાન્હા મારે તારું થવું છે. નાનપણમાં ગોપ બાળો સાથે વધ્યા હતા જેના વાદ, નાનપણની તારી લખોટી થવું છે. કાન્હા મારે તારું થવું છે. કાન્હા મારે તો બસ તારું જ થવું છે. મારે બસ તારું જ થવું છે. देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला, बड़ी देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला. ग्वाल वाले कीट से पूछे कहाँ है मुरली वाला रे, बड़ी देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला. हो बड़ी देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला. तुझ बिन कलियां चुनने को, तुझ बिन कलियां चुनने को तरस रहे हैं जमुना के तट, धुन मुरली की सुनने को, धुन मुरली की सुनने को. अब तो दरस दिखा दे नटखट क्यों दुविधा में डाला रे, बड़ी देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला. हो बड़ी देर भई नंदलाला तेरी राहत के ब्रिजबाला. संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया, जिस पर तूने जन्म लिया. पूरा कर दे, पूरा कर दे आज वचन वो गीता में जो तूने दिया, गीता में जो तूने दिया. कोई नहीं है तुझ बिन
श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमनी મહારાણી જી કી જય। આજે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ મોતીના હિંડોળામાં બિરાજમાન થઈ અને સૌ વૈષ્ણવોને દર્શન આપી રહ્યા છે। શ્રી મહાપ્રભુજી બેઠક નરોડા તે ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના માથે બિરાજમાન છે અને આપશ્રીની આજ્ઞા અનુસાર તેનો સેવાનો ક્રમ ચાલે છે। આજે મોતીના હિંડોળા દરેક વૈષ્ણવો બારીક મોતી ભરી ભરી અને હિંડોળા સજાવી અને હિંડોળાના દર્શન આ રીતે આજે થયા છે। તૈયાર પણ હિંડોળા મળે છે, પણ વ્રજ ભક્તો એટલે વૈષ્ણવો મોતીના હિંડોળા જાતે ભરે, કારણ કે એટલો સમય ઠાકોરજીના સેવા કાર્યમાં જાય એટલા માટે। જેમ આપણે ફૂલની માળા કરીએ તો આખા ફૂલ નથી વાપરતા, નાના નાના ફૂલને ચૂની ચૂની અને એક એક માળાનું ફૂલ બને છે, એટલે માલાજી બને છે। આપણે પુષ્ટિ માર્ગમાં માલા શબ્દ છે, હાર નથી। એ રીતે અહીંયા પણ હિંડોળામાં દરેક એક એક બહુ ગૂંથી અને વૈષ્ણવોએ મોટી સંખ્યામાં વૈષ્ણવનો સમુદાય મળી અને હિંડોળા સિદ્ધ કર્યા છે। આજે બહુ ખુશીની વાત છે કે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ હિંડોળામાં ઝૂલી રહ્યા છે। જય હો, ઇતિ શુભમ। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय, श्री गिरिराज धरण की जय। वैष्णव आप षष्ठ पीठाधीश्वर श्री 108 श्री દ્વારકેશલાલ જી મહારાજશ્રીના મનોરથ સ્વરૂપે આજ આપ મોતીના હિંડોળામાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલને ઝૂલતા દર્શન કરી રહ્યા છો। તો એ સુખ સાવન મેં બની આવે, सावन में बन आवे यह सुख, सावन में बनी आवे। તો વૈષ્ણવો શ્રાવણ મહિનામાં ઠાકોરજી અને સ્વામીજી બંને હિંડોળા ઝૂલે છે। શ્રી ગિરિરાજજી પર ઝૂલે છે, શ્રી યમુના પુલીન ઉપર ઝૂલે છે અને વૃંદાવનમાં પણ ઝૂલે છે। તો આમ ઠાકોરજી અને સ્વામીજી મચકીના હિંડોળામાં ઝૂલે, ક્યારેક શાકભાજીના હિંડોળામાં ઝૂલે। વૈષ્ણવો અને વ્રજભક્તો અલગ અલગ નંદાલયમાં નંદજી એમને હીરા મોતીના હિંડોળામાં ઝૂલાવે છે। તો આજે આપ જે દર્શન કરી રહ્યા છો મોતીના હિંડોળાના, તો એ નંદ ભવનની ભાવના કરી છે કે નંદરાયજી છે શ્રી ઠાકોરજીના પિતાશ્રી, એ ઠાકોરજીને હીરા મોતીના હિંડોળામાં ઝૂલાવે છે। તો એ ભાવથી આપ મોતીના હિંડોળાના દર્શન કરી રહ્યા છો અને ઠાકોરજી ખૂબ પ્રેમથી ઝૂલે છે અને આપણને સૌને આનંદ આપે છે। શ્રી વલ્લભાધીશ કી જય। काला नंद के आनंद नंद लाला, गगन समअंग कांति काली, राधिका चमक रही आली, लतन में ठाढ़े बनमाली, भ्रमर सी अलक कस्तूरी तिलक, चंद्र सी झलक
छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे। गगन सौ सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मृदंग। ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તો પણ તમે હસતા મુખે એને સ્વીકાર કરીને ચાલતા જાઓ છો, આગળ વધો છો, ત્યારે સમજી લેજો કે કૃષ્ણને પણ કૃષ્ણ થવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. કૃષ્ણ થવું પણ સહેલું નથી. કૃષ્ણ થવું એટલે પણ સહેલું નથી કે ભગવાન હોવા છતાં પણ માતા પિતાના પ્રેમ માટે જે આતુર રહ્યા છે. ભગવાન હોવા છતાં પણ વહાલી રાધિકાને છોડીને રૂકમણી સાથે લગ્ન કર્યા છે. ભગવાન હોવા છતાં પણ એમનામાં સામર્થ્ય હતું કે મહાભારતનું એ ભીષણ યુદ્ધ 1 સેકન્ડમાં જ ખતમ કરી નાખે, પણ નહીં, એમને ના કર્યું. કારણ શું? એમને શીખવાડવાનું હતું બધાને શું કરવું અને શું ના કરવું. આખા વિશ્વને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું હતું. કૃષ્ણ થવું સહેલું નથી. બંધુઓ, આપ સૌ આવી જ રીતના આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.